સુરતના કાપોદ્રામાં સામાન્ય ઝઘડામાં બે ઘર વચ્ચે મારામારી અને બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર હેઠળ ખસેડવાની નોબત આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મારામારીની ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાપોદ્રા દીનદયાળ નગર સોસાયટીમાં મારામારીની ઘટના બની હતી, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સામાન્ય બોલાચાલીને લઈને સોસાયટીમાં બે ઘર વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં મહિલા અને પુરુષો સામે આવી ગયા હતા, જેમાં મારામારી થઈ હતી. આ ઘટનામાં એક યુવતીને ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મારું નામ જસ્મિકા છે. કઈ જગ્યાએ રહેવાનું? અહીંયા દીનદયાળ નગરમાં. એટલે મારી છોકરી બહાર કપડાં ધોતી હતી, તો બે જણા લડતા આવ્યા, સંદીપ ને પ્રેમ. તો જોરમાં ઉચકીને સાયકલ લાવી, તો મારી છોકરી બહાર કપડાં ધોતી હતી, તેને વાગ્યું ને એના પપ્પા ઘરમાં સૂતેલા હતા. તો એના પપ્પાએ કીધું કે જરાક શું કરતો છે તું, એમ કે મારી છોકરીને વાગ્યું તને દેખાતું નથી. તો મારા ઘરવાળા એટલું બોલવા ગયા ને એટલે છૂટી ઉચકીને એને ઈટ મારી દીધેલી. અને મારી છોકરી બોલવા ગઈ ને તો મારી છોકરીને ચપ્પલે મારેલી. એ લોકો એક સંદીપ છે ને એક પ્રેમ. હવે કઈ કરતા નથી એ લોકો, આખો દિવસ ઘરે જ હોય. તમે ક્યાં આવેલા, શું માંગ છે તમારી? અમે તો એમ જ કેમ છું કે અમારે અમારા ઘરમાં રહેવું છે. આજે અમે 2 મહિનાથી ભાડેથી રહેતા છે, તો અમે અમારું ઘર મૂકીને ક્યાં ગઈએ? એ લોકો ભાડે અમારે રહેવું કે નહીં. એટલે આ લોકો અમે આટલું બધું કરતા છે ને, તો પછી અમે ઘરે જવું ને તો અમને ધમકી આપે એ લોકો કે તમે લોકો આવો ને તમારા છોકરાઓને મારવું, છોકરીઓને મારવું, એમ કે. મારું નામ ભારતી છે. મારું અહીંયા જ લેવાનું છે દીનદયાળ નગરમાં. આ રીતે 2 મહિનાથી અમને મેં અહીંયા કલ્યાણ કુટુંબમાં વહી ગઈ છું. અમારા છોકરાને હેરાન કરે, આવતા જાવતા ગારું દેલો, પ્રેમ, સંદીપ ને આ બધા છોકરોને ગંદી ગારું દે. તમને આમ કરે. અમે આખો દિવસ કામે છીએ, આ સોસાયટીમાં અમે કામ કરતા છીએ. ને આ લોકો જ્યારે હોય ત્યારે મા બેન પછી ગંદી નાગું ગપે. છોકરા સેન કરે તો છોકરાને હાલતા વાલતા મારે. જુવાન છોકરાનું નામ લે હે બહાર નીકળવાનું મુશ્કેલ હોય. જુગાર, ચાકુ છોડા બતાવે એમ કે તમે પોલીસને ચાકુ ગાળી દેવાય. મેં કેમેરા મૂકી દીધા એ લોકોના લીધે. તેઓ મેં કંટાળી ગઈ ને મેં અહીંયા રહેવા વહી ગઈ. અમને બીજું કાંઈ જોતું નથી. આ લોકો ભાડાના રૂમમાં રહીને આટલી દાદાગીરી. અમે અમારું ખુદનું ઘર, બચપનથી અમારું ઘર તા છે. આ આજકાલના ઘૂસેલા છે. આ આવી ત્યારને અમારી ગલી ખરાબ થઈ ગઈ છે. એટલે આ લોકોને તમે અમને ઇન્સાફ જોઈ, બીજું કઈ નહીં. પોલીસવાળા શું? પોલીસવાળા કઈ કરતા કે તમે કંટાળી ગયા. પોલીસવાળા એમ કે તમે ભાડાનું રૂમ લેવો, એમ કે. આ પોલીસવાળા એવું કે કે તમે નીકળી જવાનું, હું આવા એરિયામાં રહે, એમ કે. ખાલી ફૂકટના એમ કે. એને કે મારું હોય ને મરદની પેટે તો હંબે આવીને માર. આવા હું મારા માણસો મોકલતે મારા છોકરાને તું તારે ઘરમાં જોઈ મારા હંબે આવ, ત્યાં તને બતાવ. પંગો લે તો હિજી હંબે પંગો લેજે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.